ખાલી નામ આવે ને ત્યાં રૂવાણા બેઠા થઈ જાય. હા 56 કરોડ રૂવાણા છે ને બેઠા થઈ જાય. પણ જેને મેરડી હારે માયા લાગી હોય ને એનું કામ છે ભાઈ. જેને મેરડી હારે તાર લાગ્યો 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 લાગ્યો, જેને મેરડી ના નામની માયા 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 એ માયા 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 જન લાગી જન મેલડી હાય જન માયા. વાહ ભાઈ વાહ. ઈ આવે ઈ અસ્તુ નો રીએ ભાઈ. એ કદાચ વધાવો દીએ કે નો દીએ એનો કલર અસ્તુ નો રીએ. અને આવે હું ઘણી વખત કહું છું ને કોઈ નો આવે તઈ મેલડી આવે. રાણપુર ની જેલ ની માલિકા જગમાલીઓ પુરાઈ ગઈ. ચોરી કરવા ગયો તો પુરાણો. જગમાલિયાને 3 માતાજી હતી, ગેલડી મેરડી પાવાની દેવી. પણ એમાં મારી મેરડી તો સમજો તાતુકી તરવાર છે, એને નામ નો લેવાય. અમે દીના કાકા કહે ઘડીકમાં ભુવા ભુવા અંધાર કોટડીની માલિકા પૂરી દીધો. મેરડી શું કરે એનું કહું છું. હાથમાં હાથકડી, પગમાં બેડિયું અને ઊભી હેડમાં પૂરો. ઊભી હેડ, હેડ એટલે એમાં માણા ઊભો જ રહી શકે, બેહી નો. આગળ આવી સજાવું હતી રાજા રજવાડુમાં. ઊભી હેડમાં જગમાલને પૂર્યો. અને રાણપુર નો રાજા રાણા હોઠાઈએ કીધું કાલ હવારનો દી ઉગે ને એટલે આ જગમાલિયો દોંગડો સોર છે એ આ જગમાલિયાને હુરીના માટલે ચડાવીને કે મારી નાખો છે. સાંભળવા જેવી વાત. તઈએ જગમાલીઓ ઊભી હેડીની માલિકા પુરાણો, હાથમાં હાથકડી, પગની માલિકા બેડિયું અને હવારે હુરીના માંસડે સડાવવાનો. આવી રીતે ધીરે 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 રાત જાતી જાય છે. અને અડધી રાતનો ગજરો મહિનો જગમાલીઓ મળી લાગી. નીંદર આવે નથી કાકા? નો આવે. અત્યારે ખાલી લાલ લાઈટ બેઠી ગઈ ને ત્યાં નથી આવતી. આમાં આવે બોલો તો હવારે પૂરીના માછલે ચડાવવાનો. હવારે ખબર જ હતી કે હવારે તો મોત છે. કેમ નીંદર આવે? પણ અડધી રાત થઈ એટલે જગમાલિયાને એક વાત યાદ આવી. મેરા મામા વાત યાદ આવી. પેલા એક દી મારી મેરડીએ કીધું તું, એક દી મારી મેરડીએ કીધું તું કે મારા જગમાલ જેદી વહમી વેળા હોય, દોયનો સમય હોય અને જીવવાને ને મરવાને 3 તહુની શેટી હોય ને બેટા, તેદી તારી પાસે જે હવા વેતનો પિતરીઓ પાવો છે ને એ પાવાના 3 ટપોરા મારજી. અને બેટા જો ત્રીજા ટપોરે આવીને ઊભો ન રહો ને એ થોડી તો મને મેરડીને મને ગેરડીને ખોજ લાગી જાય ભાઈ, ખોજ લાગી જાય ભાઈ. જગમાલિયાને એમ થયું લાવને. એક દી મારી મેરડી બોલી હતી બેટા તારે વહમી વેળા હોય ને તેથી પિતરીઓ પાવો વગાડજી, હું આવીને ઊભી રહી. એ આ માણા તો બોલીને ફરી જાય છે. આ બાપા છે ઈ આ એક છે. માણા તો બોલીને ફરી જાય છે પણ ધર્મ બોલીને ફરે છે નથી ફરતું. લાવને જોઉં તો ખરું. હા મળે આ મારી મેરડી. હા મારી મેરડી. હા મારી મેરડી. હા પાવો આઈ જો મરીનો મરીનો
ભલા માણા દુઃખ હોય અને જે રાગ થાય સુખમાં ન થાય. હા અમારા બાપાને અત્યારે ધૂણાવે અત્યારે ગાવા દો પેલા જેવું ન ગાઈ જાય, કારણ કે આ દુઃખમાં જે વસ્તુ થાય ને સુખમાં નથી થતી. અને અડધી રાતે મુખ માથે પાવો નાખ્યો અને મારી મેલડીને ટપોરા મારવા માંડ્યો. મારી મન જગમાલિયા મન કમોતે મારવા બેઠી, મન કમોતે મારવા બેઠી. સોનું કસોરું થાય પણ માવતર કમાવતર હોય નહીં. આવડે સોરું કસોરું થાય પણ તું તો માં છો, મારી દયાનો સાગર છો. તારા લાખો ગુના કર્યા છે હું ભૂલી ગયો હોઈશ, પણ મારી મને મારને તો તારી જગ્યા માથે મરું ને તો મને જગમાલિયાને ગતિ મળે, પણ મને કમોતે મારવા બેઠી ને અને 1 2 ને 3 ટપોરા માર્યા અને મારી મેરડી પીરી પાખની ભમરી બની પાવા માથે ગુજારમ માંગ્યો. મરી નો મરી નો મરી હોટલ મુખી મરી ટપોર મારી જાન મારી જાન મારી જાન. 1 2 3 ટપોરા માર્યા ત્યાં તો પીરી પાખની ભમરી બનીને આવીને ઉભી રહી. ખમા મારા જગમાલ મને મેરડી ટપોરો માર્યો. બોલ કે મારી કાલ હવારનો દી ઉગશે ને આ રાણપુરનો રાજા મને હોળીના માસરે સડાવી મને મારી નાખશે. તો એ મેરડીએ કીધું કે મારા જગમાલ કા એક દી તું કહેતો તો, એક દી મારા જગમાલ તને સમજાવ્યો તો મેં કે મારા જગમાલ માની જા, ગોમતડી મને પગનો કાંટો ને આંખનો પાટો છે. અને તેથી તે કીધું તું મારી તારા વિના હાલશે પણ ગોમત વિના નહીં હાલે. તેથી તું બોલ્યો તો મારી મેરડી તારા વિના હાલશે પણ મારી ગોમત વિના નહીં હાલે. બોલાવને તારી ગોમત ને તને સુલાવે. બોલાવને તારી ગોમતડી ને અહીંયા સુધીના પાછળે તને સોડાવે. મળે એ ગોમત ક્યાંય એસી મારી અહીંયા મને ગોમત થોડી સોડાવા આવે તો બેટા મારું કીધું કરીશ કે શું કે ગોમતડીના પગલા વારી બોય તો મારી તું કે એમ બસ આથી તું મને સોડાવ ને અને ખારી ખાવડમાં જાવ ને ગોમતને એના પિયરમાં મૂકી આવું. એ મારા જગમાલિયા તો હા ભાઈ, જો તું ગોમતના પગલા વારી મૂકતો હોય મારી મેરડીની કીધી કરતો હો અને બેટા કાલ હવારનો દી ઉગે અને રાણપુરનો રાજા તને હુડીના માટલે ચડાવે. હવે હુડી હોય ને લાકડાની હોય, લાકડાની અને એના પાટિયા હોય. ઈ રાણપુરનો રાજા તને હુડીના માટલે ચડાવે અને બેટા જો બાજડી બની અને જો હુડીના માટલા ભાગી જો તને લઈને વઈ ન જાવ ને તેની મને મેરડીને ખોજ લાગી જાય, ખોજ લાગી જાય. आज परमारपुरनी माली बा बैठी हो અને બેટા કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે અને મારા પરમારપુર માથે કદાચ છે ને હળદના દાણા મંત્રી નાખે અને બેટા હળદના દાણા જો ફૂલડા કરીને મારા પહોડાવને નો વધાવું ને એ તેથી તો મને મેરડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ, ખોજ લાગી જાય ભાઈ.